કાલે તારું મૃત્યુ થશે. મારા જ નંબર પરથી ફોન આવ્યો. આ ફોન ઉપાડતા જ મારું મૃત્યુ નક્કી થઈ ગયું. જો તમને આજે રાત્રે 12 વાગે તમારા જ નંબર પરથી ફોન આવે તો શું તમે ઉપાડશો? મેં ઉપાડ્યો હતો અને સામેથી જે અવાજ આવ્યો એ સાંભળીને મારું આખું જીવન બદલાઈ ગયું. મારા જ નંબર પરથી આવેલો ફોન તે દિવસ સામાન્ય હતો. ઓફિસથી ઘરે આવ્યો, પરિવાર સાથે જમ્યો અને સૂઈ ગયો. રાત્રે બરાબર 12 વાગે મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર જે દેખાયું તે જોઈને મારા હાથ કંપવા લાગ્યા. કોલ મારા જ નંબર પરથી હતો. મેં વિચાર્યું કે કદાચ મોબાઈલમાં કોઈ ખામી હશે. ધીમે ધીમે ફોન ઉપાડ્યો. સામેથી એક જ વાક્ય સંભળાયું, ડરતો નહીં, હું તું જ છું. પરંતુ આજથી 5 વર્ષ પછીનો હું હસી પડ્યો. મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. પણ પછી એણે મારા બાળપણની એવી વાત કહી જે મારા સિવાય કોઈ જાણતું જ નહોતું. મારા કપાળ પર પરસેવો આવી ગયો. મેં પૂછ્યું, તું ખરેખર કોણ છે? સામેથી જવાબ આવ્યો, હમણાં સમય નથી, હું ફક્ત તને બચાવવા આવ્યો છું. આવતીકાલે સવારે 9 વાગે જે બસમાં જવાનો છે તેમાં બેસતો નહીં. બીજા દિવસે મેં તેની વાત માની લીધી. સમાચાર આવ્યા એ બસનો ભયંકર અકસ્માત થયો હતો. ઘણા લોકોના જીવ ગયા, હું બચી ગયો. હવે મને વિશ્વાસ થવા લાગ્યો કે ફોન પરનો અવાજ ખોટો નહોતો. દરરોજ રાત્રે 12 વાગે તેનો ફોન આવવા લાગ્યો. તે મને આવનારી ઘટનાઓ વિશે ચેતવતો. ઘરમાં થનારી ચોરી, મિત્રનો દગો, બધું સાચું પડતું. મારું જીવન બદલાઈ ગયું. પણ એક રાતે તેણે એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બોલ્યો, કાલે રાત્રે 12 વાગે તારું મૃત્યુ થવાનું છે. હું ગભરાઈ ગયો. કેવી રીતે બચી શકું? થોડી ક્ષણ શાંતિ રહી. પછી જવાબ આવ્યો, આ વખતે હું પણ તને બચાવી શકતો નથી, કારણ કે મારી દુનિયામાં તું બચ્યો જ નહોતો. હું આખો દિવસ ઘરમાં જ રહ્યો, દરવાજા બંધ, બહાર ગયો જ નહીં. રાત્રે 11 વાગે અને 59 મિનિટ થયા. હું શ્વાસ રોકીને બેઠો હતો. 12 વાગ્યા, કંઈ થયું નહીં. મેં રાહતનો શ્વાસ લીધો. એ જ સમયે મોબાઈલ ફરી વાગ્યો. ફરી મારા જ નંબર પરથી. મેં ફોન ઉપાડ્યો, પણ આ વખતે સામેથી કોઈ બોલ્યું નહીં. ફક્ત મારા જ ચીસો સંભળાયા અને પછી એક જોરદાર ધડાકો. એ જ ક્ષણે મારા ઘરની બહાર ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ થયો. જો હું બારી પાસે ઊભો હોત તો કદાચ જીવતો ન હોત. હું બચી ગયો. પણ બીજી સવારે મેં ફોન ખોલ્યો. કોલ હિસ્ટ્રીમાં એવો કોઈ કોલ જ નહોતો. સિમ કંપનીએ પણ કહ્યું, તમારા નંબર પર ક્યારેય કોઈ કોલ આવ્યો જ નથી. આજે પણ દરરોજ રાત્રે 12 વાગે હું ફોન સાયલેન્ટ કરી દઉં છું, કારણ કે મને હજુ પણ ડર લાગે છે ક્યાંક ફરી મારા જ નંબર પરથી ફોન ન આવી જાય. આ કહાની તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.